ખેડૂતોની તો હાલત બહુ કપોડી છે. હવે તો ઈશ્વર છે આમાં કરી શકે જીવશું ભાઈ બીજું તો હું આમાં આપણે તો કઈ હાલવા નહીં ને કા ખેડૂતની એકતા થાય. અત્યારે આ વેસવા થઈ ને એમ તો ઘરના પૈસા તોડવા પડે. આ તૂટે છે કાયદેસર. એનું કારણ કે આ તો વાટવાની મજૂરી વાહન ભાડા ને બાદ ના થઈ તો આપણે બધું કાઢી નાખવું. એટલે તમે હમણાં ભલે પીડો અહીંયા જોયો ને મિત્રો આવી કંઈક ડુંગળી છે ખોવાને ડુંગળી એક નંબર હો. હા ડુંગળી તો એક નંબર છે પણ ભાવ એક નંબર નથી. અમારે ઓલી ડુંગળી ગમે છે એટલે કરતા વેચવાનો જ ને તો 5000 રૂપિયા બસ વેચવા ગયા રૂપિયા તો એક મળ્યા ને 5000 તૂટી જાવ અને દવા મૂકી ખાતર મોંઘું કેમ કે વરસાદે તબાહી બધી મસાવી દે. વરસાદ એટલે અમારે ત્યાં મોવામાં લગભગ 10-12 દિવસ રહ્યો 22 વરસાદ પડી ગયો. ઘણા વર્ષનો રેકોર્ડ તો ઘણા વર્ષનો રેકોર્ડ મને નહીં સાંભળતું કે આવું વરસાદ પડ્યો નદી નાળા સલકાણા ને આમ તો બધા ખેડૂતો પણ આવી જાય. તો સિંગ કપા ડુંગળી બિચારા ખેડૂતોને અમુક જે રોપને છાંટો ને એ બધું પાસ કરવી જમીનમાં ભેજ હતો કે કોઈ ખોટું પણ નુકસાન ઘણું થયું. આપણે મગફળી છે કપા બધી ઉગી ગયું કોઈ ને ખેતરમાં ઉગી ગયું. હાલો મિત્રો સ્વાગત છે તમારું આપણા એક નવા વ્લોગમાં. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અમારે ફૂઈની વલે ને તો જો મિત્રો આપણે આપણા ફવાની મુલાકાત લઈ છીએ. શું કે ફવા આવો મેં મને દાદા દિવસે હમણાં આવ્યો હમણાં તો કામકાજમાં લેવાના બધા ડુંગળીમાં જાણે પહેલાં વેચી 18 રૂપિયા ભાવ આવ્યો છે ને હવે આજે તો આ રીતે થોડાક રહેવા દઈએ માલ આ રીતે માલ છે તો 18 રૂપિયાના એવા થાય. ભાવ સારો પડે ઓછો 400 વેચવા થઈએ ને આવ કાપી નાખે. આપણે એમ લાગે કે ભાવ સારો ચાલુ જવા દે એક વર્ષ જવા દે જેમાં ખેતરની એમાં ઉતારો કાંઈ નહીં. વરસાદના લીધે નુકસાન બહુ થયું કેમ કે બાપ જોતો હતો ને આમ તો વરસાદ કારતક મહિનામાં ડુંગળી પાકી ગઈ હતી વધારે ખાતી નહીં 60-80 રૂપિયા હતા. એમાં કદાચ શું વેચવું એને આ રીતે ગોઠવી દીધી હતી કે ચા એમાં સારો પાછી ફેરવવાની છે બગડવા મળ્યું મળતી. તો મેં કીધું હવે કાંઈ રહે નહીં ચમક આવી ગઈ હતી ડુંગળી મેં જવા દઈએ તો વેસવા જઈએ 18 આવ્યા. હવે તો આને થોડાક રહેવા દઈએ પછી હવે અમારે તો ભાઈ હું આમાં ખેડૂત બધું આવું છે ભાઈ બધું એમાં રહેવાનું એમાં તો હવે આમાં પાછું ડુંગળી કંઈક લેવાઈ જાય પાછું કંઈક બીજું વાવેતર કરી નાખીએ. માલટોરનું છે આપણું છે તો ખાવાનું કંઈક દાણા થઈ જાય માલને નિરાવ થઈ જાય એવું કંઈક કરવું જ જોઈએ. આમાં તો ડોડા હતા એ હારા ઘણા પકવા હતા ત્યાં રોજ કે મારું કામ 1-2 દાણા આવી જાય રોજ. ખેડૂતોની તો હાલત બહુ કપોડી છે. આમાં કાંઈ હું લાઈન દોરી લેવી ને એ કંઈ માણસો ખર્ચા બધા મોંઘા પછી મને દવા મોંઘી ખાતર મોંઘું મજૂર દાળિયા મોંઘા વેસવા જાય તો ભાવ કાંઈ નહીં. આપણે પેલા કપા હતો તો કપામાં ઓલી વાળીએ 926 રૂપિયાને એવું આવ્યું હતું ને વરસાદે બધું બગાડી નાખ્યું એ બધું ફેલી ગયું. ઓલી વાળીએ ડુંગળી હતી એમાં નુકસાન. હવે તો ખેડૂત ખપ રાખશે ને હળીમળી બધા માલ વેચવા આવે ને તો આમાં ખેડૂત પાવી છે. નકર તો આમાં અતિ આ વર્ષ ઊણ બહુ ભયંકર છે કેમ કે વરસાદે તબાહી બધી મસાવી દીધી. હવે ઓલી વાળીએ જુવારે ના રોજ ને ગુણ અને માલનો બહુ ત્રાસ ના એ બધું વાહ આપણે જવું પડે. હવે આજે બધું ધ્યાન રાખવું ઓલી વાળીએ ધ્યાન રાખવું. આમાં 1-2 વાર ખડની અંદર રોજ આવી જાય માલનું આપણું નિરાવ લે તો એ ખાઈ જાય ઠેકાણા બધા અમે તો આવું બધું કરીએ. તમારે કેમ છે વરસ પાણીમાં વણ તો હોય ને માવઠું તો શું કહું કોને વરસાદ જાય વરસાદ એટલે અમારે ત્યાં મોવામાં લગભગ 10-12 દિવસ રહ્યો 22 વરસાદ પડી ગયો. ઘણા વર્ષનો રેકોર્ડ તો ઘણા વર્ષનો રેકોર્ડ. આવો વરસાદ લગભગ મહિનામાં લાગતી પછી મને નહીં સાંભળતું કે આવો વરસાદ પીડ્યો છે. નદી નાળા સલકાણા ને આમ તો બધા ખેડૂતો પણ આવી જાય. એમ તો સિંગ કપા ડુંગળી બિચારા ખેડૂતોને અમુક જે રોપને છાંટો છે ને એ બધું પાસ કરવી કેમ કે જમીનમાં ભેજ હતો કે નહીં. અમારે તો બહુ વરસાદ પડ્યો. અમને આવો વરસાદ કોઈ દીધો નહીં. કોઈ 100% નુકસાન કોઈ 100% નુકસાન ઘણું થયું. આપણે મગફળી છે કપા બધી ઉગી ગયું કોઈ ને ખેતરમાં ઉગી ગયું બધું એટલે આમ બધું બધા ખેડૂતો તબાહી જ બોલી ગઈ. તો આમાં થોડું
થોડું બધું છે તે હવે આ ભાવમાં તો કંઈ થતું ને અત્યારે આ વેસવા જઈએ ને અમે હા તો ઘરના પૈસા તોડવા પડે આ તૂટે છે કાયદેસર એનું કારણ કે આ તો વાટવાની મજૂરી હમ. પછી વાહન ભાડા હા ને બાદ ના દઈએ તો આપણે બધું કાઢી નાખવાનું હા એમ એને કરતાં તમે હમણાં ભલે પીડો અહીંયા હમ. પણ ઘરના પૈસા તો નાખવા પડે એમ એમ જો અમારે ઓલી ડુંગળી એમ જ છું એને કરતાં વેસવાનો જ ને તો 5,000 રૂપિયા બસ બસ પણ તો વેસવા ગયા રૂપિયા તો એક મળ્યા નહીં 5,000 ટૂટ આવું તોયડા ઘણા ખેડૂત કોને ફવા ઘણા ખેડૂતની આમ તો બધા ખેડૂત લાલ ડુંગળી જે વેસવા છે ને હા એ લગભગ તો અમારે ગણી કોઈ ખેડૂત પૈસા લઈને જતા નહીં માર્કેટિંગ નથી નહીં યસ આવું બધું છે અમારે તો. હવે મેં કીધું ગોળી આંટો મારી ના તો રોકાય તો બીજું હું રોકાવું તો નહીં કેમ રોકાવું ક્યાં રહીએ પછી આવશું આંટો મારો આવી બધી હોય ને કરીએ જો ને મિત્રો આવી કંઈક ડુંગળી છે મારા ફવાને ને ડુંગળી એક નંબર હો હા ડુંગળી તો એક નંબર છે પણ ભાવ એક નંબર નથી ઈ ડુંગળીમાં કાંઈ કમી જ છે ખેડૂત બિચારા હવે કુદરત ઉપર તો આપણે આધારિત છીએ હવે તો ઈશ્વર છે આમાં કરશે જીવશું ભાઈ બધું તો હો આમાં આપણે તો કાંઈ હાલવા નહીં 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 નકા ખેડૂતની એકતા થાય ખેડૂતને અમે ખેડૂતની એક થવું જરૂરી છે જરૂરી છે કેમ કે હું એમ કહું કે આ માલ આપણો છે હા તો ખેડૂત આનો ભાવ નક્કી કરીએ કે ને તો જ ખેડૂત આગળ આવી જાય ચાર ખેડૂત આગળ આવે હા કેમ કે જો ખર્ચ કરીએ આપણે હમ તમામ આપણે દવા લેવા જઈએ તો દવાના ભાવ એ નક્કી કરે ખાતર લેવા જઈએ તો હવે એટલાની થેલી એ નક્કી કરે હવે આપણે વેચવા જઈએ માલ તોય ભાવ એ નક્કી કરે હા હવે ખેડૂતને હવે આમાં કેટલું નુકસાન થાય કે એ લેવાવાળાને તો ખબર હોય હા એમ કેમ પકાવીએ આપણે આપણે જેથી ભાવનું નક્કી કરતા થાવ ને હમ. તેથી ખેડૂત આગળ આવવાનો છે હમ. ત્યાં સિવાય ખેડૂત આગળ ન આવે નહીં કેમ કે આપણો ભાવ આપણો માલ હમ. એ ભાવ બીજા નક્કી કરે એમ એમ ખેડૂતની એકતા નથી ખેડૂતો આપણી એકતા કરે કે ભાઈ અમારા આ ભાવ ન પહોંચે ને આખા ગુજરાતમાં હમ. તો આનો ભાવ મળવાની શક્યતા રહે શક્યતા રહે. બધી વસ્તુનો ભાવ મળે આખા ભારતમાં કોને આપણે હા હા જેમ કે નકર જો બીજાને પોતપોતાના બીજા ધંધા છે કોઈ પણ આપણે ખેડૂતને લગતું કોઈ પણ લેવા જઈએ આપણે હમ. તો ભાવ બીજા નક્કી કરે કે ભાઈ આ બિયારણ છે એટલાનું થાય હું આનું બિયારણ લઈ જાય કેમ કાળું તો 25 રૂપિયા એક રૂપિયા ઓછો લે કેમ કે નહીં કે જો અહીંયા આ ભાવ લખેલો છે હમ. તો આપણે દેવા પડે ખાતર બિયારણ બધું મોંઘું આ છે બધું કોઈ પણ ચીજ આપણે લેવા જઈએ હા ખાતર દાખલા તરીકે ડીપીની થેલી લેવા દઈએ કે ઉર્જાની લેવા દઈએ કે મોરેશિયાની લેવા દઈએ હા ને આમાં પછી ભાવ આવે ને કોઈ ને આપણો માલ લેવા દઈએ તો ભાવ વેપારી નક્કી કરે. હા કપાસ છે ડુંગળી ગમે એવું હોય ગમે છે ને હવે તો એ આમાં ખેડૂતો પોતે ભાવ નક્કી કરતા થાય ને હા તો જ છે ને કા આવે એમ કરી નાખવું જુવાર ને બાજરી ને ઘઉં ને કઠોળ ને માલ થોડું થોડું આવે ને આપણે ઘરે ઘરે કેમ લેવા આવે કે આ ભાવ થાય હવે એવું કરશે ને તો જ ઈચ્છું ભેંસો ગાયું ભેંસો માટે ઘાસ સારો કોને ગાયું અમારે ઘાસરો છે ને આપણે ખાવા પૂરતી ઘઉં છે બાજરી છે કઠોળ બીજના પાકો છે હા અનાજ છે એ બધું થોડું થોડું ખેડૂત કરશે હા ને બીજા કેમ લેવા આવશે કે આપણે કહીએ કે ભાઈ આનો આ ભાવ થાય હા તે ખેડૂત આગળ આવશે બસ અમુક સલન કરી નાખે અમુક જે ખેડૂત છે અમારા કોકને ઘઉં હોય કોકને બાજરી હોય તો એ અમુક ગેડમાં નહીં લઈ જતા તરત કે ઘરે બેઠા એ તમારે વેચાઈ જાય હવે એ રીતે તો ખેડૂત કરશે ને તો ખેડૂતને પૈસા મળે છે ખેડૂતની એકતા થવી જોઈએ ને નકા ખેડૂતની એકતા હા. નકા ઘરે બેઠા માલ વેચે હા બે માં લે ગમે એ તો એવું છે હમ.